તે બહુ બધા ગામથી આપણી વચ્ચે વધારેલ આપણા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ બે વાક્યો એમને જણાવે. ધર્મેન્દ્રસિંહજી વાઘેલા સાહેબ. સૌને મારા જય માતાજી. આજના પવિત્ર ધરતી અને આપણા વાઘેલાના ઈષ્ટદેવ અને માં કુળદેવી વાઘેશ્વરીની પવિત્ર ધરા ઉપર આપણા ક્ષત્રિય વાઘેલા સમાજનું આ સ્નેહ મિલનનું આયોજન રામદેવસિંહ અને એમની ટીમને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા આજના આ કાર્યક્રમની અંદર આપણા વાઘેલા સમાજનું જે આખા દેશ અને ગુજરાતની અંદર જે આપણું ગૌરવ ગણાય એવા આપણા મુરબ્બી આદરણીય પૂર્વ મુખ્યમંત્રી માન્ય શંકરસિંહ બાપુના ચરણોમાં વંદન કરું છું. આપણા રેવાના મહારાજ સાહેબ અને માન્ય ધારાસભ્યશ્રી, આપણા રાજકોટના હિઝ હાઈનેસ માન્ય માનદાતાશ્રી, તમામ સૌ વાઘેલા સ્ટેટના સૌ ઠાકોર સાહેબો, મંચસ્થ મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલ સૌ વાઘેલા સમાજના વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો અને મારા માતાઓને હૃદયથી મારા જય માતાજી. આમ તો આ મંચ ઉપરથી ઘણું બધું બધાએ કહી દીધું છે. આપણા ધર્મરાજસિંહે ખૂબ સરસ મજાનો વાઘેલાનો ઇતિહાસ આપણને મોઢે કહીને ઘણું બધું આપણા ઇતિહાસ વિશે એમને કીધું છે, એટલે વિશેષ કંઈ નથી કહેતો. પણ જે આપણા સમાજની વીરતા છે અને આપણા સમાજનો જે ઇતિહાસ છે એ ઇતિહાસનું અહીંયાથી આપણે જે ભાથું આપ્યું છે એને આપણે લઈને જઈને આપણી અંદર એનું અનુકરણ કરવાનું છે. આપણા સમાજની એકતા વધે, આપણો સમાજ કઈ રીતે આગળ આવે, આપણા સમાજની કઈ રીતે મજબૂતાઈ બને અને સમાજ શ્રેષ્ઠ સમાજ કઈ રીતે બને, એ આપણે આ પવિત્ર ધરતી ઉપર માતાજીના આશીર્વાદ લઈને આપણા સમાજને આગળ ધપાવવાનું કામ આપણે સૌએ ભેગા મળીને જે આપણા સમાજનો નાનો માણસ છે એ કઈ રીતે આગળ આવે, કઈ રીતે મોટો બને, એ તમામ ક્ષેત્રે, પછી એજ્યુકેશનનું ક્ષેત્ર હોય, વેપારનું ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ આપણે આપણા સમાજને મદદરૂપ થવી એવી આજના દિવસે હું આશા રાખું છું. વિશેષ ના કહેતા હું પણ અહીંયા જે રીતે આપે મારું સન્માન કર્યું છે, હું ધારાસભ્ય તરીકે અહીંયા પહોંચ્યો હોય તો એની અંદર પણ આ સમાજનો ખૂબ મોટો ફાળો છે. સમાજના લોકોએ, મને ખબર છે કે હું 1 વર્ષની અંદર 2 ચૂંટણી લડ્યો. જે લોકો કચ્છમાં હોય, કોઈ ગુજરાતની બહાર હોય, ખૂણે ખૂણેથી તમામ સમાજના લોકોએ જ્યાં જ્યાં એ લોકોની મારી વિધાનસભામાં પરિચિત લોકો હતા, અમુક યુવાનો તો 10 દિવસ માટે પોતાના કામ ધંધા છોડીને મને જીતાડવા માટે વાઘોડિયા વિધાનસભાની અંદર આવીને મને કીધા વગર એ લોકોએ એમનું ચૂંટણીનું કાર્ય પતાયા પછી જીતના પરિણામે મળ્યા પછી આજ સુધી મને મળ્યા પણ નથી કે કોઈ કામ લઈને પણ નથી આવ્યા. એટલે સમાજની લાગણી, સમાજની એકતા આ જે જગ્યાએ પહોંચાડ્યો છે, એટલે હું સમાજનો ઋણી છું. જ્યાં ક્યાંય સમાજને મારી જરૂર પડે ત્યાં હું સમાજ સાથે છું. રામદેવસિંહની ટીમ ને માતાજીને પ્રાર્થના કરું છું કે ખૂબ શક્તિ આપે કે આવા નવા કાર્ય સમાજ માટે હજી વધારે કરતા રહે. જ્યાં ક્યાંય આવા કાર્યોમાં અમારી જરૂર પડે
ત્યાં રામદેવસિંહની ટીમ સાથે છું. સૌએ મને બોલાયો, મારું સન્માન કરવું, એ બદલ આપ સૌનો હૃદયથી હું આભાર માનું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર બાપુશ્રીનો એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે વધાવો સાહેબ. હવે આપણી વચ્ચે જામનગરથી શ્રી હકુભા જાડેજા સાહેબને હું વિનંતી કરીશ કે પ્રસંગને ઉદ્બોધિત બે શબ્દો આપણને કહેશે. શ્રી હકુભા જાડેજા. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણી વચ્ચે એમનો કિંમતી સમય કાઢીને પધાર્યા છે, એમનો ખૂબ આભાર. હક્કુભાઈએ બોલવાની તો ના પાડી, પણ એક સમાજના આગેવાન તરીકે આપણે એક વાત એટલા માટે અત્યારે આ સ્ટેજ ઉપરથી કહેવી પડે કે કાર્યક્રમની શરૂઆતમાં હક્કુભાને આમંત્રણ આપ્યું હતું. કોઈ ક્ષતિગ્રસ્તના હિસાબે કાર્યક્રમના કાર્ડની અંદર હક્કુભાનું નામ ભૂલાઈ ગયું અને ટીમે હક્કુભાને વિનંતી કરી, હક્કુભા એક અમારાથી ભૂલ થઈ છે. હક્કુભાઈ એમ કીધું કે હું નામ માટે ક્યારેય કાર્ય કરતો જ નથી. સમાજનું ખાલી આમંત્રણ મને હોય એટલે મારે આવવાનું હોય, તમે એની કોઈ ચિંતા ન કરો, કાર્યક્રમમાં હાજર રહીશ. આવા સમાજ પ્રેમી આગેવાનો આજે ગોતવા ખૂબ મુશ્કેલ હોય છે અને આપણા સૌનું ગૌરવ છે કે આપણી પાસે આવા આગેવાન છે અને એને ક્યાં સુધી આગળ લઈ જવા અને એને ક્યાં સુધી આપણે આગળ પહોંચાડવા છે, જવાબદારી આપણા સૌની છે. આજે આ સમયની જરૂરિયાત છે, સાચા આગેવાનને સાચી જગ્યાએ મદદ કરવી આપણા સૌની ફરજ છે. આવા આગેવાનો આજે સમાજમાં ગોતવા ખૂબ મુશ્કેલ છે, ત્યારે હકુભાભાઈને આપણે સૌ ઋણી છીએ અને એવા આગેવાનને આપણે તાળીઓથી વધાવીએ છીએ. હકુભા વતી બાપુએ જે વાત કરી એકવાર એ વાતને ખૂબ જોરદાર તાળીઓથી વધાવો. સાહેબ કાર્ડમાં નામ નથી છતાં આવ્યા, એમની ઉદારતા કહેવાય. નકર અત્યારે તમને બધાને ખબર છે કે જે ફુવાને ખોટું લાગે એમ લોકોને ખોટું લાગી જતું હોય, છતાં પણ એ એમનું મોટું દિલ છે અને આવ્યા છે. બાપુ આપનું ખૂબ ઋણી રહેશું.